જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. જો અત્યારે વાગી ગયા છે 1:30 અને ઘણું બધું કામ થઈ ગયું છે અને જમી લીધું છે અને ફ્રી થઈ ગયા છે. આજે તો સવારથી કામ હાલ્યું હતું, હમણાં સુધી કામ હાલ્યું, કેમ કે આજે યુગપરીને રજા હતી સ્કૂલની, તો આપણે ઘરની થોડી સાફ સફાઈ કરવાની હતી. તો આજે રસોડાની સાફ સફાઈ કરી અને બધા ખાના અને બારી ને બધું લોવાનું હતું, તો એ બધું કામ પતાવ્યું. પછી સીધું રાંધવાનું કર્યું અને જમી લીધું અને હવે બસ ફ્રી થયા છે. ત્યાં તો ઘરે આવી ગઈ મારી બેન, એટલે એ આવી છે તો હવે આપણે કંઈક નવું તો બનાવવું જ પડે. બેન આવી હોય ઘરે એટલે એ આમ તો બારે ભણે છે, પણ અત્યારે આવી છે, અત્યારે થોડાક દિવસ વેકેશનમાં આવી છે. તો આજે આપણે મોક્ષાકનથી શીખશું કે બિસ્કિટમાંથી કેક કેવી રીતે બનાવાય. મને આમ તો બાકી બધું દેશી વસ્તુ તો આવડે છે અને હા, નવી નવી આઈટમ પણ આવડે છે, પણ બિસ્કિટમાંથી કેક તો મેં પણ કોઈ દિવસ નથી બનાવી. સોજીની કેક બનાવી છે, મેંદાની પણ બનાવી છે, પણ આજે આપણે મોક્ષાકનથી શીખશું કે બિસ્કિટમાંથી કેક કેવી રીતે બનાવાય. તો હાલો હું તમને રેસીપી બતાવું અને છોકરાઓને બહારની કેક ખવડાવી એના કરતાં તો ઘરે બનાવેલી આપણી નજર સામે ને આપણા હાથે બનેલી કેક ખવડાવી સૌથી સારી રહેશે. તો ચાલો હું તમને રેસીપી બતાવું આજે. જો અહીંયા યુગપરી પણ આવી ગયા છે કામ કરાવવા. કેકનું નામ પડે એટલે છોકરાઓને તો મજા પડી જાય. કેમ પરી, આજ તો ઘરની કેક ખાવા મળશે ને. આ બિસ્કિટ લીધા છે આપણે, બાઉન્સ બિસ્કિટ, અને આમાંથી આપણે કેક બનાવવાની છે. તો પહેલાં તો બધા જ બિસ્કિટ આપણે એક બાઉલમાં કાઢી લેવાના છે. પછી આગળ શું કરવાનું છે મોક્ષા? પછી આ બધાને ક્રશ કરી નાખવાના મિક્સર જારમાં. સારું, હાલો તો હવે આગળ આપણે જોઈએ કે એ શું કરે છે. બિસ્કિટ બધા કાઢી લીધા છે બાઉલમાં. હવે આપણે મિક્સર જાર લઈ લઈએ. જો બધા બિસ્કિટ આપણે લઈ લીધા છે મિક્સર જારમાં ને હવે એને આપણે પીસી લેવાના છે. મિક્સરને ચાલુ બંધ કરતા બધા બિસ્કિટ પીસી લેશું. એક ભેગા તો નહીં પીસાય કેમ કે ઘણા છે. તો જો બધા પીસાઈ ગયા છે સરસ. હવે આને આપણે એક તપેલીમાં કાઢવાના છે. તો એને કાઢી લઈએ આપણે તપેલીમાં. તો હવે આપણે મિક્સરમાં 5 થી 6 ચમચી ખાંડ નાખશું અને 1 કપ દૂધ નાખશું. 1 કપ પહેલાં દૂધ નાખીને જોશું હલાવીને કે કેમ થાય છે, પછી જો જરૂર પડશે તો આપણે વધારે નાખશું. તો ચાલો આગળ આપણે જોઈએ કે કેવી રીતે બનાવવાની છે. તો જો 1 કપ દૂધ લઈ લઈએ આપણે ને એને ધીરે ધીરે નાખી અને મિક્સ કરવાનું છે સરસ. પેલા થોડુંક નાખી અને મિક્સ કરવાનું, પછી જરૂર પડે તો વધારે નાખવાનું. તો જો બીજી બાજુ આપણે એક તપેલું મૂકી અને એમાં મીઠું નાખવાનું છે ને મીઠું નાખી અને તેને ગરમ થવા મૂકી દેવાનું છે તપેલામાં, અને એમાં સ્ટેન્ડ મૂકી દેવાનું છે. આની ઉપર આપણે કેક બાફવા મૂકશું. ઈનો નાખવાનો, ઈનો નાખી અને સરસ મિક્સ કરી અને તરત એને બાફવા મૂકી દેવાનું. જેટલો બચ્યો ને એનો અહીંયા નાખી દેવાનો. બધો 1 પેકેટ ઈનો આખું ખપી જશે આમાં. 1 પેકેટ ઈનો અને ઉપરથી જરૂર હોય તો થોડુંક દૂધ નાખવાનું અને સરસ બધું મિક્સ કરી લેવાનું. અને પછી એને આપણે એક તપેલીમાં નાખવાનું છે, જેમાં પહેલાંથી આપણે ઘી લગાવી અને લોટ લગાવી, કોઈ પણ મેંદાનો ન હોય તો ઘઉંનો પણ લઈ શકો, હાલે. તો એ લગાવી અને આપણે આવી રીતે તૈયાર રાખવાનું અને સરસ મિક્સ કરી અને આપણે આ તપેલીમાં મૂકી અને એને આ તપેલામાં ગરમ કરવા મૂકી દેવાનું. જો આ મિક્સરને આપણે હવે તપેલીમાં નાખી દઈશું બધું. અને એને બાફવા મૂકી દઈશું તપેલીમાં નાખી. અને પહેલાંથી ગરમ થયેલા તપેલામાં આપણે એને ધીમા ગેસ ઉપર બાફવાની છે. તો જો 1 કલાકની મહેનત પછી કેક બનીને તૈયાર થઈ છે અને હવે યુગપરીથી તો જરાય રહેવાતું નથી. કાંઈ પરી? તો હાલો હવે આપણે કેક ખાઈ લઈએ.
જો કેવી સરસ બની છે. જન્મદિવસને તો હજી વાર છે, પણ આપણે ઈ પહેલા જ કેક કાપી લઈએ. તો જો સાંજના 4 વાગી ગયા છે અને આપણે આવી ગયા છે વાડામાં, કેમ કે યુગને રેતીમાં રમવું હતું અને બારે પવન પણ આ સરસ છે અને તડકો નથી જરાય, એટલે હું પણ થોડી વાર બારે બેસવા આવી છું યુગ કને. તો યુગ મને કહેવાયો કે મમ્મી હાલ હું તને મારું ઘર બતાવું. તો જો આટલી નાનકી ઉંમરે યુગે પોતાનું ઘર બનાવી લીધું છે. ચાલો હું તમને બતાવું કે એને કેવું ઘર બનાવ્યું છે. શું છે? ડાઇનિંગ હોલ છે. હા, ટીવી ક્યાં? પછી કિચન છે. સરસ. હા હા, દુકાન છે. શેની દુકાન છે? વાસણની દુકાન છે. બે દુકાન છે તારી? એક ઘર ને બે દુકાન ને આટલી નાનકી ઉંમરમાં એક ઘર ને બે દુકાન બનાવી લીધી તે. સરસ. પરી પડોશી છે તારી? વાહ. હા, સરસ છે. તો હવે મને રમાડીશ ને તું તારી ભેગે? તો હું કયા ઘરમાં રહું? પરિવારા ઘરમાં. સારું, હાલો. તો જુઓ, અમે નાનકા હતા ત્યારે તો ક્યાંક ઘરનું કામ થતું હોય કે કોઈ ઘર બનાવતું હોય તો હું આ રેતીનો ઢગલો પડે તો અમે હું આ રમવા જતા. ત્યારે આવી રીતે ઘરમાં રેતી તો હોતી નહીં, ઘર જ નાનકા હોતા. પણ યુગ પરી રમી શકે ને એના સારું તો અમે અહીંયા વાડામાં રેતી નખાવી છે, ખાસ સ્પેશિયલ એમના સારું કે એ લોકો રેતીમાં રમી શકે, પાણી લઈ શકે, એટલે એમને જેમ રમવું હોય એમ રમી શકે. બાકી આપણે નાનકા હતા ત્યારે આટલી બધી સુવિધા નહોતી ભાઈ. જ્યારે કોઈના મકાન બનતા ત્યારે આપણે ત્યાં જઈને રમતા, કાં પછી ક્યાંકથી એક ઢગલી રેતી લઈ આવીને શેરીમાં રમતા, એવું બધું હતું. પણ છોકરાઓને સારું છે કે અહીંયા ઘરમાં જ રેતીથી રમવા મળે છે. અને તમે બાળપણમાં નાનકા હતા ત્યારે રેતીથી રમ્યા છો કે નહીં? મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો. તો ચાલો, હવે આજ પરી છે નહીં, પરી ગઈ છે નાનીના ઘરે, એટલે યુગ ભેગે તો મારે રમવું પડશે. તો હું પણ યુગ ભેગે રમી અને મારી નાનપણની યાદ તાજા કરી લઉં. જો યુગે છે ને મને એના ભેગે રમવા સારું બેસાડી દીધો છે. પરીના ઘરમાં મને બેસાડી દીધી છે. અને જો યુગ પરીનો વિચાર જોવો, એને છે ને રમણકાવાળા ઘરમાં પણ કાના ભગવાન રાખી અને મંદિર બનાવ્યું છે. બોલો પછી છે આ કાના ભગવાનને બેસાડી અને અહીંયા સરસ મંદિર બનાવ્યું છે. છોકરાઓના વિચાર કેટલા સારા કહેવાય. તમે જુઓ કે રમણકાનું ઘર બનાવે છે ને તો એમાં મંદિર બનાવે છે. બોલો, અને ભગવાનની પૂજા એ કરે છે પાછા. તો હવે મારે શું કરવાનું છે યુગ આગળ? તારે આમાં રમવાનું છે ને ઓલી દુકાન ચલાવવાની છે. આ દુકાન ચલાવવાની છે? હા, ઈ દુકાન, ઈ પડીકાની દુકાન છે. પડીકાની દુકાન? હા. હું નહીં ચલાવું, ગંધારા પડીકા હોય. પડીકાની દુકાન તો તેને જેને જી બનાવવું હોય બનાવી શકસ. કપડાની દુકાન. ભલે. સારું, કપડા. આ જો આ મમ્મીએ કપડા. તો જુઓ, આપણે આજે આખા દિવસમાં કેક પણ બનાવી લીધી, યુગ પરી ભેગે રમી પણ લીધું અને હવે રાંધવાનો સમય થઈ ગયો છે. એટલે આજે તો સાદું ખાવાનું છે, દૂધ અને રોટલી ખાવાના છે. એટલે આપણે બનાવી અને યુગ પરીને જમવા બેસાડી દઈશું. અને આજનો વિડીયો આજે આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો કાલે મળશું નવા વિડીયોમાં. તો તમને મારા વિડીયો જોવા કેવા લાગે છે મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. તો આજના વિડીયોમાં આટલું જ. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.